હેલો ફ્રેન્ડ્સ, કરકરિયા પાસ્તા ક્યારેય ઘરે ટ્રાય કર્યા છે? તો ચાલો આપણે આજે એની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો બજારમાં જે મળે છે પાસ્તા તે લઈ લેવાના છે. આવી રીતના તૈયાર મળે છે બજારમાં. હવે એક તપેલીમાં આપણે પાણી લઈશું. તેમાં આપણે થોડું તેલ એડ કરીશું, 2 ટીપા. પછી પાણીને ઉકળવા દઈશું. તેમાં મીઠું એડ કરીશું. ત્યારબાદ પાસ્તા એડ કરી દઈશું. હવે એક વાટકીમાં સંચળ પાવડર, ચટણી પાવડર, ધાણા જીરું પાવડર, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. આ બધું બરાબર મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. પાસ્તા સરસ ઉકળી ગયા છે. હવે એક થાળીમાં આપણે કોર્નફ્લોર લઈશું. મેં 1 ચમચી મેંદાનો લોટ લઈશું. ત્રણ ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી મેંદાનો લોટ. આ બધું સરસ મિક્સ કરવાનું છે. એકદમ મિક્સ થઈ ગયું છે. મસાલો અને બધું તૈયાર છે. હવે પાણીમાં પાસ્તા ઉકળી ગયા છે. એકદમ સરસ રીતે થઈ ગયા છે. આપણે જોઈ લઈશું ગેસ ધીમો કરીને. હવે આપણે પાસ્તાને કાઢી લઈશું. સરસ પાણીથી નિતારી અને ભીના જ એકદમ કાઢી લેવાના છે ડીશમાં. હવે કોર્નફ્લોર જે બનાવ્યો હતો એમાં આપણે પાસ્તાને એડ કરી દેવાના અને આવી રીતે કોટ કરી લેવાના. એકદમ ભીના છે એટલે સરસ કોટ પણ થઈ જશે. સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું અને પાસ્તા કોટ કરેલા આપણે એમાં એડ કરી દઈશું. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. 5 થી 7 મિનિટ સુધી ફ્રાય કરવાના. એકદમ સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે આને એક વાસણમાં લઈ લઈશું. એક બાઉલમાં આપણે પાસ્તાને એડ કરી દઈશું. હવે તેમાં આપણે જે મસાલો બનાવ્યો હતો તૈયાર તે આપણે એમાં સ્પ્રેડ કરી દઈશું અને પાસ્તામાં બરાબર રીતે મિક્સ કરી લઈશું. એકદમ બરાબર રીતે કોટ થઈ જાય તે રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે તેમાં જોઈ શકો છો તમે કેટલું સરસ રીતે ક્રિસ્પી બન્યા છે. કોથમીર એડ કરી દઈશું અને ગાર્નિશિંગ કરી લઈશું તો પાસ્તા ખાવા માટે સરસ તૈયાર થઈ ગયા છે. એક વખત ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરસ રેસીપી છે. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.